નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્રવાસી ન્યૂઝ। અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ શારદાબેન હોસ્પિટલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપોને લઈને શરૂ થયેલું ધરણા પ્રદર્શન આજે બીજા દિવસે પણ યથાવત રહ્યું છે। પ્રદર્શનકારીઓ દ્વારા હોસ્પિટલના વહીવટ અને નાણાકીય પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા તેમજ નિષ્પક્ષ તપાસ બેસાડવાની માંગ ઉઠાવવામાં આવી છે। મારું નામ જગદીશભાઈ કલાત્મિક છે, સોશિયલ વર્કર છું। હિસાબથી બેઠા છો? અહીંયા બેસવાનું રીઝન એ છે કે અહીંયા જે સિક્યુરિટી અને બાઉન્સર છે એમની ઘણી ખરી કમ્પ્લેનો અમને મળી હતી કે ભાઈ અહીંયા જે સિક્યુરિટી અને બાઉન્સરો લોકો જોડે તું તારી ભર્યું વર્તન કરે છે, ગેરવર્તન કરે છે, લોકોનું જોડે મારપીટ કરે છે, લેડીઝને જેન સિક્યુરિટી હાથ પકડીને બહાર ખેંચીને કાઢે છે, એવી માહિતી અમને મળેલ છે લોકોના ફોન દ્વારા। તો આપણે આ ધરણાનો કાર્યક્રમ એના હિસાબે આપ્યો છે। કાલે અનશન પર હતા, કાલે અનશન આપણે મોકૂફ રાખ્યું, સમાજના વડીલો આવ્યા હતા, તો એમનું માન રાખીને આજે આપણે ધરણાનો કાર્યક્રમ અત્યારે એઝ ઇટ ઇઝ ચાલુ છે। વેરિફિકેશન કરવામાં આવ્યું છે? સિક્યુરિટી ગાર્ડનું પોલીસ વેરિફિકેશન છે કે નહીં એ હજુ અમને ખબર નથી। આગામી દિવસો મેં આરટીઆઈના માધ્યમથી એમની પોલીસ વેરિફિકેશન, પછી એમનો અત્યારે કેટલું પગાર છે, બરોબર, એના નોર્મ્સ કેટલા છે, એ બધું અમે જાણવાના છીએ, બરોબર। સુધી બેસવાનો છે? બેસવા માટે એવું છે, જ્યાં સુધી અમને કમિટમેન્ટ નહીં મળે, ન્યાય નહીં મળે, ત્યાં સુધી અમે આ ધરણા પ્રદર્શન ચાલુ રાખીશું। શારદાબેનની આજુબાજુ પણ આપ જોઈ શકો છો ગંદકીના થર છે, બરોબર। આ પ્રશાસન શું કરી રહ્યું છે એ જ અમને ખબર પડતી નથી। શારદાબેન પ્રિમાઇસીસની બહાર આપ જોઈ શકો છો ગંદકી છે, એટલે અહીંયા હોસ્પિટલ છે, બાજુમાં ગંદકીના થર છે। મચ્છર પણ રાત્રે, હું ગત રોજ ઉપવાસ પર ધરણા પર હતો, મને આખી રાત મચ્છર કરડ્યા છે। હું મુકેશ ચાવડા છું, સામાજિક આગેવાન અને આમ આદમી પાર્ટીમાં અમદાવાદ। મારું નામ મુકેશ ચાવડા છે, સામાજિક આગેવાન અને પાર્ટીનો અમદાવાદ શહેર મંત્રી છું। જગદીશભાઈ કલાત્મિકનું જે સાંભળ્યું અને અહીંયા જે એમનું કામ જોયું એ ખૂબ જ સરાહનીય છે, અને એમને પબ્લિક માટે આ જે અનશન ઉપર ઉતર્યા છે એના સમર્થનમાં અમે અહીંયા બેઠેલા છે। જે સિક્યુરિટી બાઉન્સર મૂક્યા છે એ પબ્લિક અને દર્દીઓ માટે મૂકેલા છે કે અહીંયા જે આવનાર દર્દી છે એ કોઈ ક્રાઇમ કરીને નથી આવતા કે કોઈ ગુનો નથી કરવાના, તેમ છતાં બાઉન્સરો મૂકવામાં આવેલા છે। તો બાઉન્સરો ના હોવા જોઈએ, આના માટે હોમગાર્ડ હોય છે, જીએસએફના માણસો હોય છે, અને એને રાખવા જોઈએ કે જેથી કરીને સરકારે પે કરે અને સરકારને બે પૈસાનો ફાયદો થાય। અને તમે અંદર જઈને જુઓ કે કૂતરા બિલાડા અંદર ફરતા હોય છે, ગંદકી કેટલી હોય છે, અહીંયાથી બહાર નીકળો એટલે અહીંયા ટ્રાફિકની સમસ્યા કેટલી હોય છે। તો સરકારે આ બધું જોવાનું હોય, અને આ જે અનશન ઉપર બેઠા છે તો આ કામ સરકાર નથી કરતી, માટે અમારે બેસવું પડે છે, અને એનું નિરાકરણ સરકારે લાવવું જોઈએ, એના માટે અહીંયા બેઠેલા છે। અમે લોકો ગાંધી સીધા માર્ગે ચાલીએ છીએ। જો અમારું જોઈ અને સરકાર આનો કોઈ વ્યવસ્થિત અભિપ્રાય લઈ અને આની કામગીરી કરે તો અમને ઘણો ખરો આનંદ થશે, અને સમાજ અને પબ્લિકને અને આવનાર દર્દીને ઘણો ખરો લાભ થશે કે જેથી કરીને બાઉન્સરો સાથે જે ઘર્ષણ થાય છે એ ઘણા ખરા અંશે બંધ થતું હોય છે।